ब्रह्म तस्मै श्रीगुरवे नमः। परममङ्गलस्वरूप भगवान् नमो छु। प्रेमથી તમને अहो आनंद हे घनश्याम नमो छु। प्रेमથી તમને પુરાણકાળની નિંદ્રા તજી જાગ્રત થયો આજે ઉઘાડો દ્વાર હે ચિદઘન નમો છું। પ્રેમથી તમને જગત મિથ્યા ગણી છોડ્યું પછી આવ્યો પ્રભુ શરણે બતાવો માર્ગ હે ભગવાન નમો છું। પ્રેમથી તમને રસ્તી કરી હું કરવી નો હારો મારા અમાવો ના હવે શું પ્રેમથી તમને મારો હું તમે મારા ગત સગનું બન્યું બે દિલ કહે કર સુણો શ્રીમાન નમો છું। પ્રેમથી તમને વિશ્વમ દર્પણ દ્રશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિરિવો ભૂતમ યથા નિદ્રયા યહ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે ઇદં શ્રી દક્ષિણામૂર્તયે। હવે ક્રમ પ્રમાણે 13મી છંદાવલી છે, બરોબર છે। पूरे जगत के कार्य कोई भी कभी नहीं कर सका। शीतोष्ण से सुख दुख से कोई भला क्या तर सका। संसारियों की दुर्दशा को देख मन में शांत हो। मत आश का हो दास तू, मत भोग सुख में भ्रांत हो।
नश्वर अशुचियः देहतीनो ताप से संयुक्त है, आसक्त हड्डी मांस पर होना तुझे नहीं युक्त है। है काल ऐसा कौन सा जिसमें न कोई द्वंद्व है, बचपन तरुणपन वृद्धपन कोई नहीं निरद्वंद्व है। योगी महर्षि साधुओं की है घनी पगडंडिया, कोई सिखाते सिद्धिया कोई बताते रिद्धिया। सुख रूप सतचित ब्रह्म को जो आत्म अपना जानता, इंद्रादि सुर के भोग सारे ही मृषा है मानता। गुण तीन पांचों भूत काय विश्व सब विस्तार है, गुण भूत जड़ निसार सब तू एक दृष्टा सार है। शुभ होय अथवा हो अशुभ सब वासनाए छांट दे, निर्मूल करके वासना अध्यास की जड़ काट दे। सुख शांति भोला ले पकड़ ममता हंता छोड़ दे। सद्गुरु देव की जय। ગઈકાલે આપણે પ્રપંચ વિશે અને પ્રપંચના અંતર્ગત જોયું હતું કે કર્મ અને ઉપાસનાથી જ્ઞાન ન થાય, પણ એનાથી ચિત્તની શુદ્ધિ થાય અને એ એકાગ્રતારૂપ જ્ઞાનના સાધનો છે. એટલે પરંપરા એ જ્ઞાનના સાધનો છે એ વાત ચોક્કસ, પણ એ જ્ઞાનના સાક્ષાત સાધન નથી. અને કર્મ બે પ્રકારના છે, એમાં સકામ અને નિષ્કામ, એ પણ વાત આપણે જોઈ હતી. અને ચિત્ત શુદ્ધિ થાય તો પછી ચિત્તમાં ચંચળતા હોય તેનું નિવારણ કરવા માટે ઉપાસના કરવી પડે. અને ઉપાસનાના બે પ્રકાર આપણે જોયા હતા, પ્રતીક ઉપાસના અને અહંગ્રહ ઉપાસના. એટલે પ્રતીક ઉપાસના એટલે ભગવાનનો વિગ્રહ આપણી સમક્ષ હોય અને એની ઉપાસના કરીએ. એટલે હું ને મારો રામ જુદા છે, આ મારો ઈષ્ટ છે અને હું એનાથી જુદો છું, એ પ્રતીક ઉપાસના થઈ. અને બીજી ઉપાસના અહંગ્રહ ઉપાસના, એટલે હું ને મારો રામ એક છીએ એ દ્રષ્ટિ રાખી અને જે ઉપાસના થાય એને અહંગ્રહ ઉપાસના કહે છે.
અને આ અહંગ્રહ ઉપાસના આપણા સ્વરૂપનું અનુભૂતિ કરવા માટે શ્રેષ્ઠ સાધન છે. એટલે આ અહંગ્રહ ઉપાસના એ પણ એક પ્રકાર એ બ્રહ્માકાર વૃત્તિ જ છે. અને બ્રહ્માકાર વૃત્તિ પછી જ્યારે અજ્ઞાનનું આવરણ દૂર કરે ત્યાર પછી એ બ્રહ્માકાર વૃત્તિ પણ ચેતનમાં લિપ્ત થઈ જાય, અગર તો સમાઈ જાય, પછી એનું અલગ અસ્તિત્વ રહે નહીં. અને અલગ અસ્તિત્વ રહે તો એમાં એક ક્ષતિ થાય કે જે સ્વયં પ્રકાશ આત્મા છે એની અનુભૂતિ ના થાય, અને પોતે જ્ઞાની છે, વિદ્વાન છે, એ નિષ્ઠા પાકી થઈ જાય. એટલે દેહ ભાવ એમને એમ બનેલો રહે બીજી દ્રષ્ટિકોણથી. એટલે આ બ્રહ્માકાર વૃત્તિ પણ એની શાંત થવી જોઈએ. આવી વાત આપણે જોઈ હતી. અને આ ઉપાસનાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, અહંગ્રહ ઉપાસનાનું, એ પણ આપણે જોયું હતું ને કે સ્વતંત્ર અંતર નહીં બાહ્ય અંતર બ્રહ્મ, એમ જાણે તે ઉપાસના એ છે મોટો મર્મ. અને સાંભળ શુદ્ધ ચિત્ત કરે. અને એમ થવાથી અંતઃકરણના જે 3 દોષ, મળ, વિક્ષેપ અને આવરણ, તો મળ અને વિક્ષેપ દૂર થાય તો આવરણ એકલું બાકી રહે. અને આવરણ એટલે અજ્ઞાન, અને અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી જ થાય. આ વાત આપણે જોઈ હતી. હવે શિષ્ય પ્રશ્ન પૂછે છે, બ્રહ્મ જ્ઞાન એટલે શું અને એ કેટલા પ્રકારનું છે? એટલે ગુરુ કહે છે કે બ્રહ્મના સ્વરૂપને યથાર્થ જાણવું તે બ્રહ્મ જ્ઞાન. એટલે આપણા સ્વરૂપને આપણે જ્યારે બ્રહ્મ અને આત્મા અગર તો કુટસ્થ આવા જે શબ્દ પ્રયોગ થાય છે એને અનુલક્ષીને આપણે વાત કરી હતી કે વ્યક્તિને અનુલક્ષીને વાત હોય ત્યારે કુટસ્થ અગર તો આત્મા શબ્દનો પ્રયોગ થાય, અને સમગ્ર બ્રહ્માંડને અનુલક્ષીને વાત થતી હોય તો બ્રહ્મ અગર તો ચેતન, આ 2 શબ્દોનો ઉપયોગ થાય. એટલે શબ્દના ઉપયોગ ઉપરથી જ આપણને ખબર પડવી જોઈએ કે આ કયા અનુસંધાનમાં વાત થઈ રહી છે. આ બ્રહ્મના યથાર્થ સ્વરૂપને જાણવું એ બ્રહ્મ જ્ઞાન. અને એના 2 પ્રકાર છે, પરોક્ષ અને અપરોક્ષ. અને હવે પરોક્ષ એટલે શું અને અપરોક્ષ એટલે શું? પરોક્ષ એટલે બ્રહ્મ છે અને આવું છે એ જાણવું, સમજવું બુદ્ધિથી, એને પરોક્ષ જ્ઞાન કહે. હવે એ સમજવા માટે ગુરુ અગર તો શાસ્ત્ર દ્વારા જે કહેવામાં આવ્યું હોય એનો વિશ્વાસ રાખવો પડે, અને એ રીતે સમજીએ એને પરોક્ષ જ્ઞાન કહેવાય. તો કહે છે કે હું સચ્ચિદાનંદ આત્મા છું, અગર તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ પ્રમાણેના જે શબ્દ પ્રયોગ થાય, અને એ શબ્દ પ્રયોગથી આ હું છું એવું જે સમજવું, અનુભવ નથી પણ બુદ્ધિથી સમજાય ને કે આવું હું છું, એટલે માહિતીના રૂપમાં કહો, બુદ્ધિના રૂપમાં કહો, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, બ્રહ્મ સચ્ચિદ અને આનંદ રૂપ છે એમ જાણવું તે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન કહેવાય. એ જ્ઞાન, હવે એ જ્ઞાન તત્વમસી મહાવાક્યમાં રહેલા તત્પદનો અર્થ બતાવે છે. હવે તત્વમસી આ મહાવાક્ય છે અને આ બોધનું વાક્ય છે. મહાવાક્ય છે એટલે વાક્ય 2 પ્રકારના હોય શાસ્ત્રમાં, મહાવાક્ય અને અવાંતર વાક્ય. મહાવાક્ય એને કહેવાય કે જે સાક્ષાત એકત્વનો અનુભવ કરાવે એને મહાવાક્ય. અને અવાંતર વાક્ય એટલે આ જીવનું સ્વરૂપ શું, જગતનું સ્વરૂપ શું, ઈશ્વરનું સ્વરૂપ શું, એનું જે વર્ણન આવે એને અવંતા, પણ એની એકતા હોય નહીં. જ્યારે મહાવાક્યની અંદર એકતાનો અનુભવ હોય, અને એમાં 2 પ્રકાર છે, અનુભવ વાક્ય અને બોધ વાક્ય. તો આ તત્વમસી છે એ બોધ વાક્ય છે. હવે ગુરુ કહે કે તત્વમસી અને શિષ્ય કહે કે અહમ બ્રહ્માસ્મિ, તો આ અહમ બ્રહ્માસ્મિ એ બોધ અનુભવ વાક્ય થયું ને, હું બ્રહ્મ છું એ અનુભવમાં હું સ્થિર થયો, એટલે એ અનુભવ વાક્ય. અને તત્વમસી તો તું તે છે, તો એ બોધ. હવે
તું તે છે એમાં 3 પદ છે, ખરા ને? તું છે, બરોબર. એટલે ત્વમ, તત, પહેલું તત, તે. તત એટલે શું? ત્વમ એટલે શું? અને અસી એટલે શું? આનો અર્થ આપણને સમજવું પડે. એટલે તત્પદનું આમાં શું કીધું કે તત શબ્દનો અર્થ બતાવે છે. તત એટલે બ્રહ્મ, ચેતન, કે જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત રહી છે અને જેની અંદર આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય થાય છે. યતો વાયુમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી અભિસવિંશતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. જેની અંદર જગતની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે અને લય પામે છે, એ બ્રહ્મ છે. અને તું એને સમજ, અગર તું એનો અનુભવ કરી લે. એ જે બ્રહ્મ છે કે જેની અંદર આ જગતની ઉત્પત્તિ, એ તત. એટલે આપણે બ્રહ્મ, પછી ઈશ્વર, અને પછી બધા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, અને પછી વિષ્ણુની અંતર્ગત બધા અવતારો. આ પ્રમાણે એની વ્યાખ્યા કરી હતી કે નહીં? એટલે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. સૌથી પહેલા સત સ્વરૂપ પરમાત્મા જ હતું, બ્રહ્મ જ હતું, બીજું કશું હતું નહીં. એટલે એ જે તત્પદ છે એ તત્પદનો બોધ કરાવે છે. એટલે તત્વમસીમાં આ તત્ છે એ તત્પદનો બોધ કરાવે છે કે આ સચ્ચિદાનંદ પરમાત્મા કે જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જ કહેવાય, પણ એ ઉપાદાન કારણે ના કહેવાય ખરી રીતે, તો જેની અંદર ઉપજે છે. કારણ કે દોરડીમાં સાપ દેખાય છે એટલે દોરડી કંઈ પ્રક્રિયા કરીને દોરડીમાં સાપનું બનતું નથી, પણ એની પ્રતીતિ માત્ર થાય છે, વિવર્ત. અને એ પ્રતીતિ કેવી છે? વિવર્ત. વિવર્ત એટલે જ્યાં દેખાય છે ત્યાં એનું અસ્તિત્વ નથી, ખરેખર ને? સાપ દેખાય છે ખરો, પણ અને પરસેવો વળે છે એ વાત એ સાચી, પણ ત્યાં એ છે નહીં. કારણ કે દોરડીનું અજ્ઞાન છે. એટલે દોરડી જ વિવર્ત રૂપે આપણને સર્પ રૂપે, લાકડી રૂપે, માળા રૂપે, પાણીના રેલા રૂપે અનુભવમાં આવે છે. એટલે આ તત્ શબ્દનો અર્થ બતાવે છે અને તેથી તે અપરોક્ષ દ્વૈત જ્ઞાનમાં, અદ્વૈત જ્ઞાનમાં ઉપયોગી છે. એટલે આ જે તત્પદ છે એ તત્પદનો અર્થ બતાવે છે અને એ તત્પદ અપરોક્ષ જ્ઞાનમાં આપણને ઉપયોગી છે. કારણ કે આપણે એના રૂપ સમજવાનું છે, કે હું એના રૂપ છું એ સમજવાનું છે, એટલે એમાં ઉપયોગી છે ને તત્પદનો. હવે પરોક્ષ જ્ઞાન એટલે શું? પછી દ્રષ્ટાંત આપે છે કે કોઈ સભામાં થોડાક માણસો બેઠા હોય અને આપણે શિવશંકર નામના માણસનું કામ છે, આપણે ઓળખતા નથી, એ ભાઈને ઓળખતા નથી, અને બધા શ્રોતાજનો બેઠા છે, ભાઈ આમાં શિવશંકરભાઈ છે એમ કોઈને પૂછ્યું. એટલે પેલા ભાઈ કીધું હા છે. એટલે એટલું તો થયું ને કે શિવશંકરભાઈ અહીંયા સભામાં, એટલે કે અહીંયા સમૂહમાં બિરાજેલા છે. આવું આપણને જ્ઞાન થવું એ પરોક્ષ જ્ઞાન છે. અને આ પરોક્ષ જ્ઞાન શિવશંકરના અપરોક્ષ જ્ઞાનમાં ઉપયોગી છે, ખરા ને? એટલે અને એ આ ઓળખાણ બીજા મારફતે જ મળે. આ પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાનમાં ફેરવવા માટે આ બીજા દ્વારા જ આપણને સમજણ પડે. આવું જ તખતગઢમાં એક ઘટના બની હતી બાપુજીના સંબંધમાં. એટલે બાપુજીએ જ વર્ણન કરેલું છે એનું, કે અમે એમ કે યશુભાઈ અને બાપુજીનો નવો સંપર્ક થયેલો, અને પછી બાપુજી મળ્યા હશે ત્યાં આગળ, પછી તખતગઢ ગયા. કારણ કે લાંબો સમય તખતગઢ તો રહ્યા ને, તો ત્યાં તખતગઢમાં બેઠા હતા અને તખતગઢના બાપુજીને વેદાંત આશ્રમમાંથી લઈ આવવા માટે ને ત્યાં એમને રહેવા માટેની બધી વ્યવસ્થા વેલજીભાઈએ કરી હતી. એ તો ખ્યાલ છે ને? કદાચ નામ સાંભળ્યું હશે, પરિચય હતો. અચ્છા, એ વેલજીભાઈ બધા બેઠા હતા અને યશુભાઈ આવ્યા, અને પેલા કોઓપરેટિવ બેંકના હતા ને, મેં કોઓપરેટિવમાં હતા, એટલે
આ ખેડૂતોને તો બધાને આમ પરિચિત તો ખરા ને, પણ આ વેલજીભાઈ સાથે તડાકા મારે. શું? વેલજીભાઈ સાથે વાતો કરે આમ બધી, અને એટલે બાપુજીને થયું કે આ વાતો કરે છે પણ ઓળખતો નથી. એટલે કે યશુ, તું વેલજીભાઈને મળ્યો? એટલે કે ના બાપુજી, નથી મળ્યો, મળીશ પછી. એટલે જે બધા સભામાં બેઠા હતા એમને ખ્યાલ આવી ગયો ને કે આ ભાઈ વેલજીભાઈને ઓળખતા નથી. એટલે પછી બાપુજીએ કીધું કે તું જેની સાથે વાત કરે છે ને એ જ વેલજીભાઈ છે. એટલે અત્યંત નજીક હોય, એકબીજા સાથે વાતો કરતા રહીએ છતાં પણ આપણે પરિચયથી વેગળા રહીએ ને, એમ આપણી પાસે સૌથી નજીક આપણો આત્મા છે. સૌથી નજીકમાં નજીક હોય તો પ્રત્યક્ષ શબ્દ પણ એનો પ્રયોગ થાય છે, અને એનાથી જ આપણે અજાણ છીએ. એટલે શાસ્ત્ર અગર તો કોઈ સંત દ્વારા જ આપણને એનો પરિચય થાય, આવી વાત કેવી છે. એટલે એવું જે જ્ઞાન આપણને થવું તે પરોક્ષ જ્ઞાન, અને પરોક્ષ જ્ઞાન શિવશંકરના અપરોક્ષ જ્ઞાનમાં ઉપયોગી છે. હવે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન શાથી થાય? તો એમાં સદગુરુના વચનમાં અને શાસ્ત્રમાં વિશ્વાસ રાખવાથી પરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય. એટલે એમાં શ્રદ્ધા જ મુખ્ય કામ કરે છે. જો શ્રદ્ધા ના હોય, અશ્રદ્ધા હોય તો એનો પ્રતિબંધ થાય. શાસ્ત્ર તો ગમે તે કે રીતે બનતું હશે, આવી વાત જો આવે તો પછી એ પ્રતિબંધ થઈ જાય. એટલે આમાં શ્રદ્ધા જ મુખ્ય કામ કરતી હોય છે. હવે પરોક્ષ બ્રહ્મ જ્ઞાનથી શું થાય? શિષ્યનો પ્રશ્ન છે કે પરોક્ષ બ્રહ્મ જ્ઞાનથી શું થાય? તો ગુરુ કહે છે કે અસત્વ આપદક આવરણની નિવૃત્તિ થાય. હવે આની સંધિ છૂટી પાડીને સમજીએ ને તો અસત્વ છે ને, અસત્વાપાદક, આમ તો આખો શબ્દ બને અસત્વાપાદક, પણ અસત્વ આપદક એટલે બ્રહ્મ નથી, સત્વ નથી એટલે બ્રહ્મ નથી, એવી જે ભ્રાંતિ હતી એ ભ્રાંતિ દૂર થાય. એટલે એવું જે અજ્ઞાન હતું, સમજ હતી, એ સમજમાં પરિવર્તન આવે ને, એટલે અસ્વત્વ આપદ આવરણની નિવૃત્તિ થાય. આવરણ એટલે અજ્ઞાન, અણસમજ, ભ્રાંતિ, બરોબર? એટલે બ્રહ્મ નથી એવું જે બ્રહ્મના અસત ભાવને બતાવનાર આવરણ, તે અસત્વ આપદક આવરણ કહેવાય છે. એટલે શ્રદ્ધા છે, અને ગુરુ અગર તો શાસ્ત્રથી આપણે જાણ્યું કે બ્રહ્મ છે અને આનું સ્વરૂપ આવું છે, તે સચ્ચિદાનંદ રૂપ છે, આવું સમજ પ્રાપ્ત થઈ. એટલે અત્યાર સુધી બ્રહ્મ જેવી કોઈ વસ્તુ જ નથી, એવી જે કંઈ માન્યતા હોય એ માન્યતા દૂર થાય કે નહીં. એટલે અસત્વ આપદક આવરણની નિવૃત્તિ થાય. હવે શિષ્ય આગળ ચાલે છે કે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂર્ણ થયું ક્યારે કહેવાય? પરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂર્ણ થયું ક્યારે કહેવાય? તો બ્રહ્મનિષ્ઠ ગુરુ અને વેદાંત શાસ્ત્રના વચનોને અનુસરીને બ્રહ્મ સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે ત્યારે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂર્ણ થયું. એટલે અનુભવ નથી, પણ આ આવું છે એ નિર્ણયમાં આપણે સ્થિર થઈએ. કે અનુભવ જુદો અને આ નિર્ણય જુદો, પણ એ નિર્ણયમાં આપણે સ્થિર થઈએ એટલે આ બ્રહ્મ જ્ઞાન, પરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂર્ણ થયું. હવે એ પરોક્ષ બ્રહ્મ જ્ઞાનને એમાં એ પરોક્ષ બ્રહ્મ જ્ઞાનને જ વારંવાર મનન અને નિધિધ્યાસન કરી અને પછી અપરોક્ષ બ્રહ્મ જ્ઞાનમાં પરિવર્તન કરવું પડે. એટલે એ કહે છે કે અપરોક્ષ, હવે શિષ્ય પ્રશ્ન પાછો આગળ પૂછે છે. પેલું પરોક્ષ જ્ઞાનનું પૂછ્યું, હવે અપરોક્ષ એટલે શું? તો અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન એટલે શું? આ અપરોક્ષ શબ્દ એટલે અનુભવના રૂપમાં, ખરા? આપણને આ બ્રહ્મ જ્ઞાનની તો ઠીક, પણ બીજા કેટલાક એવા સમજ છે કે જે અપરોક્ષ હોય ને એને આપણે વર્ણન કરવા જઈએ તો વર્ણન ના થઈ શકે, ખરું કે નહીં? ખબર છે? અંતઃકરણમાં સુખ અને દુઃખનો અનુભવ થાય તો કેટલા પ્રમાણમાં સુખ અને દુઃખ થયું
એનું વર્ણન કરી શકીએ નહીં. ખરેખર પેટમાં ભૂખ લાગી બોલે છે, પણ પૂછે ભાઈ કેટલી કેટલી ભૂખ લાગી છે, એનું વર્ણન કહેવાય નહીં. પણ આ એ અપરોક્ષ છે, પણ એ સાક્ષી ભાષ્ય છે. શું? એ સાક્ષી ભાષ્ય છે. એટલે કહે છે કે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ હું છું એવું જે જાણું, એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું એવું જે જાણવું તે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન છે. એટલે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન અપરોક્ષમાં કેવી રીતે જાણવું? તો અહમ બ્રહ્માસ્મિ. અગર તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? સત્ય, જ્ઞાન અને અનંત રૂપ છે. આવો જે અનુભવ છે એ અનુભવના રૂપમાં જાણવું એને અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. એટલે પેલું આપણે જે વાત કરી એ અંતઃકરણના ધર્મો, સુખ દુઃખ, આ ક્ષુધા તૃષા, પણ એ સાક્ષી ભાષ્ય છે. એટલે પણ આ જે બ્રહ્મ જ્ઞાન છે એ સાક્ષી ભાષ્ય નથી. આમાં આટલો ફરક છે. સાક્ષી ભાષ્ય છે તો સાક્ષી છે અને એને બતાવે છે, જ્યારે આ તો અનુભવ જ છે. સચ્ચિદાનંદ બ્રહ્મ હું છું, હું સચ્ચિદાનંદ છું, પછી એનો સાક્ષી કોણ હોય? કોઈ નહીં. એટલે અપરોક્ષમાં આ વિભાગ પડી જાય. તો આગળ ચાલતા કહે છે કે આ જ્ઞાન છે કેવું છે? તો સાક્ષાત અપરોક્ષ છે. પેલા જે બે ધર્મો બતાવ્યા ને મેં તમને, સુખ દુઃખ અને ક્ષુધા તૃષા, એ છે અપરોક્ષ છે, પણ એનો બતાવનાર બીજો છે. જ્યારે આનું આવું છે એવું કહેનારો કોઈ છે નહીં. એટલે એ સાક્ષાત અપરોક્ષ છે. ખ્યાલ આવ્યો? પરોક્ષ, અપરોક્ષ અને સાક્ષાત અપરોક્ષ. એટલે સાક્ષાત અપરોક્ષ આવે ત્યારે એમ સમજવું કે સ્વયં પ્રકાશ. આપણે કાલે જ વાત થઈ, હું છું એને જાણવા માટે કોઈ બીજાની સહાય લેવી પડે છે, બરોબર ને? પણ હું કેવો છું એ ખબર નથી, એટલે આપણે શાસ્ત્રની સહાય લેવી પડે છે. એટલે હું છું એટલે એ સ્વયં પ્રકાશ છું ને, મારે કોઈનો સહારો લેવો પડતો નથી. એમ હું સચ્ચિદાનંદ આત્મા છું, એમાં સ્થિર થવા માટે. હવે જો તમારી જ વાત આવી તો આ નિષ્ઠા કોની શેમાં થશે? તો પોતાના મહિમામાં જ એની નિષ્ઠા થશે. એટલે આવો જ પ્રશ્ન આશ્રમમાં બન્યો હતો કે બ્રહ્મનિષ્ઠ સદગુરુ અને બાપુજી બેઠા હતા કે આમાં નિષ્ઠા કોની શેમાં થાય? બ્રહ્મનિષ્ઠ તો નિષ્ઠા કોની શેમાં થાય? એટલે બાપુજીએ સ્પષ્ટ કીધું કે સ્વે મહિમના, એના મહિમામાં સ્થિતિ થાય. એના માટે કોઈ અળગી રીતે એમાં નિષ્ઠા થવી શક્ય જ નથી. અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન શાથી થાય? તો કે છે હવે આ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાનને અપરોક્ષમાં પરિવર્તન કરીએ અને એ અપરોક્ષને શાથી થાય? એ તો કે છે કે સદગુરુના મુખથી તત્વમસી મહાવાક્યો સાંભળવાથી અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે. સાધક એની સાધનાના પરિણામ રૂપ આટલી સુધી આવી શકે. શુદ્ધાત્મ ગોચર, બ્રહ્મ ગોચર. જરા અઘરા શબ્દો પડશે પણ પછી સમજીએ આપણે. શુદ્ધાત્મ ગોચર, બ્રહ્મ ગોચર અને આંતર પ્રત્યક્ષ પ્રમા આ સ્થિતિ પર આવે અને સંપૂર્ણ નિરાવરણ સ્થિતિમાં આવીને આ ભાવમાં સ્થિર થયો હોય, આ ભૂમિકા ઉપર આવ્યો હોય અને ત્યારે સંત અગર તો સદગુરુ તત્વમસીનો બોધ કરે અને તરત જ એને અહમ બ્રહ્માસ્મિ થાય નો અનુભવ થાય. હવે આપણે શું વાત કરી? શુદ્ધાત્મ ગોચર અને બ્રહ્મ અગોચર. એટલે હું છું એવો તો અનુભવ છે, બરોબર?
પણ હું બ્રહ્મરૂપ છું એ અનુભવથી વંચિત છે. એટલે બરોબર ને, એટલે શુદ્ધ આત્મગોચર હું છું એ તો બરોબર, પણ હું વ્યાપક અને પરિપૂર્ણ છું એ અનુભવથી વંચિત છું, એટલે બ્રહ્મ અગોચર. અને આંતર પ્રત્યક્ષ પ્રમા એટલે અંદર અને બહાર હું જ છું એવું જે જ્ઞાન છે, પ્રમા એટલે જ્ઞાન, એમાં જ્યારે સ્થિર થયો હોય એની ઉપાસના મનન અને નિધિધ્યાસન કરીને આ ભૂમિકા ઉપર આવ્યો હોય અને સંપૂર્ણ નિરાવરણ, આવો શબ્દ છે અંદર. એટલે નિરાવરણ એનો અર્થ કે કોઈ એનામાં કોઈ વાસના છે નહીં, અને શુદ્ધ આત્મ ગોચર છું, હું છું, પણ હું કેવો છું એનાથી વંચિત છું. એટલે એ વખતે સદગુરુ તત્વમસીનો બોધ કરે તો પછી એને સમજણ પડે કે અહમ બ્રહ્મા અસ્મિ. એટલે આ ભૂમિકા પર આવીએ ત્યારે જ આપણને આ તત્વમસીનો બોધ થાય. બાકી કેટલીય વખત સાંભળીએ, બૃહદારણ્યકમાં આવે છે કે ઉદાલકે શ્વેત કેતુને 9 વખત કીધું પણ એને જ્ઞાન થયું નહોતું. અને આપણે તો 50 વખત સાંભળ્યું હશે તત્વમસી તત્વમસી, પણ અનુભવથી વંચિત રહીએ છીએ. કારણ કે આપણે આ ભૂમિકા ઉપર આયા વગર સાંભળ્યું હોય એટલે લાગે ખરું કે આપણે સમજ્યા, પણ અનુભવ આપણને પ્રાપ્ત થાય નહીં. એટલે કહે છે કે સદગુરુના મુખથી, એટલે કે સદગુરુ તત્વમસી મહાવાક્યનો બોધ ક્યારે કરે અને એ અનુભવમાં ક્યારે આપણે સ્થિત થઈએ, આ ભૂમિકા મેં સમજાવી. એ સદગુરુના મુખથી તત્વમસી વગેરે મહાવાક્યો સાંભળવાથી અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે. અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કેટલા પ્રકારનું? તો કહે છે દ્રઢ અને અદ્રઢ. એટલે દ્રઢ અને અદ્રઢ આ જે વિભાગ છે ને, એ આપણા બાપુજીને સ્વીકાર્ય નથી. બ્રહ્મ જ્ઞાન થાય તો દ્રઢ જ થાય, પણ અદ્રઢની વ્યાખ્યા કરી છે અહીંયા શાસ્ત્ર, આ માર્ગદર્શનીમાં અને વિચાર સાગરમાં એ છે. તો એનું એટલા માટે કે જિજ્ઞાસુને કંઈક સાંત્વન મળે કે અદ્રઢ આ સમજણ છે, મને અદ્રઢ છે, તો એ દ્રઢતામાં પરિણામ પામશે. એટલે આ જિજ્ઞાસુને સાંત્વન આપવા માટે અદ્રઢની વાત કરી છે. બાકી બ્રહ્મ જ્ઞાન થાય તો દ્રઢ જ થાય, પણ જ્યાં સુધી આ માર્ગ ઉપર વંચિત હોય અને આમથી આમ ફંગોળાતો હોય એટલે કે મને અદ્રઢ બ્રહ્મ જ્ઞાન થયું છે. એટલે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? તો અસંભાવના અને વિપરીત ભાવના અદ્રઢ પરોક્ષ, અસંભાવના અને વિપરીત ભાવના સહિત, આ સહિત છે. એટલે અસંભાવના એટલે બ્રહ્મ નથી, બરોબર, અને વિપરીત ભાવના એટલે આ જગત છે એ બધું સાચું છે. આ બેનના વિચારોમાં સ્થિર હોય અને એને કહે છે કે મને બ્રહ્મ જ્ઞાન થયું છે, શક્ય છે? એટલે અસંભાવના અને વિપરીત ભાવના સહિત બ્રહ્મ અને આત્માની એકતાનો નિશ્ચય એને અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. એટલે આ એક સાંત્વન આપવા પૂરતું જ છે. બાકી અસંભાવના હોય, બ્રહ્મ જેવું છે જ નહીં કંઈ, અને આ જગત છે એ બધું સાચું છે, તો પછી એની નિષ્ઠા જ કશામાં છે નહીં ને. અસંભાવના એટલે સંશય. હવે આનું પાછું આગળ વધે છે, અસંભાવના અને વિપરીત ભાવના. હવે અસંભાવના એટલે સંશય, અને સંશય 2 પ્રકારના હોય, પ્રમાણગત સંશય અને પ્રમેયગત સંશય. એટલે પ્રમાણગત એટલે શાસ્ત્રમાં જીવ અને બ્રહ્મનો ભેદ પ્રતિપાદન કર્યો છે કે અભેદ પ્રતિપાદન કર્યો છે, આમાં જ શંકા હોય. શાસ્ત્રમાં જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન થયું છે કે ભેદ જુદા છે એનું પ્રતિપાદન કર્યું. હવે આમાં જ શંકા હોય અને કહે છે કે મને બ્રહ્મ જ્ઞાન થયું, તે શક્ય છે નથી. એટલે આ અસંભાવના એટલે શંકા, અને શંકા 2 પ્રકારની, પ્રમાણગત અને પ્રમેયગત. એટલે આ પ્રમાણગત આ કે શાસ્ત્રમાં આનો ભેદ નક્કી છે કે અભેદનું વર્ણન કર્યું છે એક, અને પ્રમાણગત સંશય કહેવાય. અને જીવ અને બ્રહ્મનો ભેદ
હવે જીવ અને બ્રહ્મ સત્ય છે, ભેદ સત્ય છે કે અભેદ સત્ય છે, આનો પણ નિર્ણય થયો નથી. તો પછી એ પ્રમેયગત સંશય થયો ને. એટલે આ બંને સંશય હોય અને કહેશે કે મને જીવ અને બ્રહ્મની એકતાનું જ્ઞાન થયું છે, તે વાસ્તવિક નથી. સમજ જ પૂરી નથી, તો પછી આ નિશ્ચય ખોટો જ છે. વેદાંત શાસ્ત્રમાં જીવ તથા બ્રહ્મનો ભેદ પ્રતિપાદન કર્યો છે કે અભેદ? આવો જે સંશય તે પ્રમાણગત સંશય કહેવાય છે. અને જીવ અને બ્રહ્મનો ભેદ સત્ય હશે કે અભેદ? આવો જે પ્રમેય સંબંધી સંશય એને પ્રમેયગત સંશય કહેવાય છે. અને વિપરીત ભાવના, હવે વિપરીત ભાવના એટલે ઉલટી ભાવના કે જીવ બ્રહ્મરૂપ બની શકે જ નહીં. કેમ? કારણ કે બ્રહ્મ તો સચ્ચિદ અને આનંદરૂપ છે અને હું તો અસત, જળ અને દુઃખરૂપ છું. હું અલ્પજ્ઞ અલ્પ શક્તિમાં અને એ તો વ્યાપક, પરિપૂર્ણ, અસંગ અને સમ છે. તો આ એકતા કેવી રીતે થાય? એટલે બાપુજી અને આ વિપરીત ભાવના મોટા ભાગે આ જ હોય છે. બરોબર? હવે આ ભેદ તો સત્ય જ છે. તો કાશીમાં વિદ્વાનો બેઠા હતા અને એમને ખબર પડી કે કોઈ વિદ્વાન છે અને આ ભેદનું જ પ્રતિપાદન કરે છે. ભેદ સત્ય છે, અસત્ય નથી. એનું નિરૂપણ એવું કરે છે કે એનો જવાબ આપણે આપી શકતા નથી. એટલે એ ફરતો ફરતો, આ તો એ વખતના જમાનામાં એને દિગ્વિજય કહેવાય ને, કે ભાઈ તમે મારી વાત સ્વીકારો છો તો, અને તમારી વાત નથી સ્વીકારતા એટલે લખી આપો કે અમે હાર્યા અને તમારો જે સિદ્ધાંત છે સાચો છે. આવા એ સંત, અગર તો એ વિદ્વાન બધે દિગ્વિજય કરતા કરતા કાશીમાં આવવાના હતા. અને કાશીમાં આવ્યા એટલે હવે કાશીના બ્રાહ્મણોને થયું કે સારું, આ તો મેળ પડે એવો નથી, આની સાથે આ જીભાજોડી કરવામાં આપણે કેવી રીતે પહોંચી વળીશું, અને એના જે રીતે રજૂઆત કરે છે એનો જવાબ આપણી પાસે નથી. એટલે મણિકર્ણિકા ઘાટ ઉપર એક સંત હતા વૃદ્ધ, કે એમની પાસે ગયા અને આ બધી વાત કરી કે કંઈ વાંધો નહીં, આવે ત્યારે અહીંયા લઈને આવજો ને, આપણે બધું વિચારીશું. કંઈ એ સંતે જવાબ આપ્યો નહીં. એટલે જે દિવસે ભાઈ આવ્યા, જે વિદ્વાન પુરુષ, એ લઈ અને મણિકર્ણિકા ઘાટ ઉપર આવવાના હતા, સમાચાર મોકલાય કે અમે કાલે આવવાના છે. એ દરમિયાન એ કઠિયારો મણિકર્ણિકા ઘાટ ઉપરથી લાકડાનો ભારો લઈ અને જતો હતો. એટલે પેલા જે વૃદ્ધ સંત બેઠા હતા એમણે બોલાવ્યો, આમ આવજો ભાઈ, શું છે આ, શું તું વેચવા જાય છે? એટલે કે આ લાકડાની ભારી છે અને મને યોગ્ય દામ મળશે અને હું આપીશ. એટલે કેટલા દામ થાય? એણે જે દામ કે એનાથી હું 2 ગણા દામ, બમણા પૈસા તને આપું અને તું તારા લાકડાનો ભારો અહીંયા નાખ. પણ મારી એક શરત છે, તને પૈસા ડબલ આપું, પણ હું કહું એટલું તારે કાલે કરવું પડશે. એટલે કે શું? એ કે તું કાલે આવજે ને એટલે હું તને કહીશ. પેલા વિદ્વાન પુરુષ આવ્યા અને એ પહેલા પેલા સંત બેઠા અને પેલા કઠિયારાને એમની બાજુમાં બેસાડ્યો. અને પેલા સંત આવીને કે એમણે કીધું કે પેલા વિદ્વાને પુરુષે આવીને કીધું કે હું ભેદ પ્રતિપાદન કરું છું અને એના માટેનું નિરૂપણ કરું છું. પેલા સંતે પ્રશ્ન કર્યો, જે વૃદ્ધ સંત હતા ને એમણે પ્રશ્ન કર્યો કે ભાઈ, તારું ભેદ પ્રતિપાદન, તારી વાત સાચી, પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તને કેટલો સમય લાગ્યો? ભેદ સત્ય છે એ પ્રતિપાદન કરવા માટે કેટલો સમય લાગ્યો? અરે કે સ્વામીજી, શું વાત કરું, 20 વર્ષ સુધી બધા શાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો છે, ત્યારે બ્રહ્મ અને જગત, જીવ જુદા છે એનું પ્રતિપાદન હું કરી શક્યો છું. અને કે જો કદાચ અમે તારો જવાબ ના આપી શકીએ તો
એટલે કે તો તમારે મને લખી આપવું પડે, બરોબર. એટલે તને 20 વર્ષ થયા અને આટલા બધા શાસ્ત્રોનો તે અભ્યાસ કર્યો. પછી બાજુમાં કઠિયારાને બેસાડેલો હતો ને, એને પૂછ્યું, ભાઈ ભગવાન, તું ભગવાન છે કે ભગવાન તારથી જુદો? એટલે કે હોય બાપજી, હું ને ભગવાન તે હોઈ શકું? પેલો કઠિયારો કહે છે, બાપજી હું તે ભગવાન હોઈ શકું? ભગવાન તો મારાથી જુદો છે અને હું ભગવાન હોઈ શકું નહીં. એટલે પછી સંતે એમ કીધું કે હવે આ પ્રમાણપત્રમાં તને લખી આપું કે આને લખી આપું? પ્રમાણપત્ર તને લખી આપું કે આને લખી આપું? કે જે ભણ્યો નથી, કોઈ નિશાળમાં ગયો નથી, એ પણ એમ કહે છે કે હું ને મારો રામ જુદા છીએ, અને તું કહે છે કે મેં 20 વર્ષ સુધી બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી મને આ થયું. પછી એને ટ્યુબલાઇટ થઈ ગઈ, આ મેં મૂર્ખામી કરી છે અને પગમાં પડી ગયો. પછી એને આ જે પ્રતિપાદન કરતો હતો કે આ તો સામાન્ય માણસે જાણે છે કે હું ને મારો રામ જુદા છીએ, એમાં આટલા શાસ્ત્રો ભણવાની શું જરૂર? એમાંથી છૂટવા માટે આ શાસ્ત્રોની જરૂર છે. કંઈ એ ભેદ છે એ સમજવા માટે આ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો નથી. એટલે આ વિપરીત ભાવના કે હું અને મારો રામ, અગર તો જીવ અને બ્રહ્મનો ભેદ સત્ય છે અને જીવ કદી બ્રહ્મરૂપ થઈ શકે નહીં. આ દેહાદી પ્રપંચ જ છે. જો પ્રપંચની વાત આવી ને, કે આ દેહાદી પ્રપંચ જ સત્ય છે, અને એ તો આપણા બધાનો અનુભવ જ છે ને. પછી એમાં ક્યાંય શાસ્ત્રની વાંચવાની જરૂર નથી. એમાંથી છૂટવા માટે આપણે આ શાસ્ત્રની જરૂર છે. આવો વિપરીત નિશ્ચય એ વિપરીત ભાવના છે, અને આવી ભાવના ઇન્દ્રિયના અથવા તો સંસ્કારના દોષથી થાય છે. એટલે ઇન્દ્રિયોથી અગર તો આપણા સંસ્કાર, પૂર્વજન્મના જે સંસ્કારો છે, અગર તો આ જન્મના સંસ્કારો, એના સંસ્કારથી જ, અને આપણા માતા પિતાએ પણ આપણને શરૂઆતમાં નાના ઈશું તારે કીધું હશે ને, બેટા તારી આ આંગળી, આ તારો હાથ, આ તારું નાક, અને મા બાપ રાજીએ થાય પાછું, તારી બતાવે તો કે આ મારું નાક જોયું ને, બતાવે. એટલે આ જ આપણને ગળથુથી એટલે કે સંસ્કારમાં મળ્યું હોય, અને તો પછી આ વિપરીત ભાવના રહે અને એમાંથી જ છૂટવાનું છે. એટલે આ વિપરીત ભાવના ક્યાંથી આવી એ બહુ વિચારવાનું નથી, પણ એમાંથી કેમ છૂટાય એ મહત્વનું છે. એટલે વિપરીત ભાવના, આવી ભાવના ઇન્દ્રિયની અથવા તો સંસ્કારના દોષથી થાય છે. હવે વેદાંત એટલે શું? વેદાંતની આપણે વાત કરી હતી ને, કે આપણા વેદના કેટલા મંત્રો? 1 લાખ મંત્રો. એમાં 80,000 મંત્રો છે એ કર્મકાંડના છે, બરોબર. 16,000 છે એ ઉપાસનાના છે, અને 4,000 મંત્રો જ વેદ છે, અને એના અંતર્ગત જ આ બધા ઉપનિષદો ને બધું આવે છે. એટલે વેદના અંત ભાગરૂપ જે ઉપનિષદો અથવા તો વેદનો અંત, એટલે વેદનો અંત એટલે વેદનો નિર્ણય. નિર્ણય શું છે? તત્વ શું છે? વેદનું તત્વ. પંદરમા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ને, વેદાંત કૃત વેદ વિદેવ ચાહ. વેદાંત કૃત, વેદનો કરનારો પણ હું છું, અને વેદમાં જાણવાની વસ્તુ પણ હું જ છું. તો આ જે વેદમાં જાણવાની વસ્તુ, એ સચ્ચિદાનંદ બ્રહ્મ જ વેદ છે. એ જાણવાની વસ્તુ, એને જ વેદાંત કહેવાય છે. વેદના અંતિમ અંત ભાગરૂપ જે ઉપનિષદો છે, અથવા તો વેદનો અંત, જેમાં નિર્ણય, અંત એટલે નિર્ણય બતાવવામાં આવે છે, એને વેદાંત કહે છે. હવે પ્રમાણ અને પ્રમેય એ 2 શબ્દનો અર્થ અહીંયા સમજાવે છે. એટલે આમ તો 3 થાય. કોઈ પણ વસ્તુને જાણવી હોય ને તો 3 વસ્તુ જોઈએ, ખરા ને? પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, બરોબર. તમે છો સામે તો હું તમને જોઈ શકું, તમે ના હો તો, એટલે તમે પ્રમેય થાય. હું છું પ્રમાતા, જોનારો, પણ હું જોનારો તમારી સામે છું, તમે સામે છો,
પણ મારી આંખે છે પણ આંખમાં દ્રષ્ટિ ના હોય તો તમારું જ્ઞાન મને થશે નહીં. એટલે ત્રણેય વસ્તુ હોય, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, ત્યારે આપણને પદાર્થનું જ્ઞાન થાય છે. એટલે વ્યવહારમાં જે કંઈ જ્ઞાન થાય છે એ આ ત્રિપુટીથી થાય છે. અને ત્રિપુટી કેટલા પ્રકારની છે આપણે જોઈશું. અધિભૂત, અધ્યાત્મ અને બરોબર, અધિભૂત, અધિદૈવ અને અધ્યાત્મ, બરોબર ને? ત્રણ જોઈએ ને, તો એવું કેટલા છે? ત્રિપુટી કેટલી છે? આપણે પંચીકરણમાં ભણી ગયા છીએ 14. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ ચતુષ્ટય. આ ત્રણની આ થયા ને 5, 5 અને 4, 14. એટલે કક્કાનો 14મો અક્ષર. એટલે આ 14 ત્રિપુટીથી જ આપણો બધો વ્યવહાર ચાલે છે. એટલે નેત્ર આદિ ઇન્દ્રિયો જ્ઞાન થવાના સાધન છે, તેથી તેને પ્રમાણ કહેવાય છે. અને સાધનને શાસ્ત્રમાં કરણ કહે છે. એટલે આ ઓજાર કે ને, કજર એટલે કરણ. એટલે કરણ અને કારણમાં જરા ધ્યાન રાખવું. વાંચતી વખતે કરણ અને કારણ એટલે આપણે અભ્યાસ કરતા હોય ત્યારે આ શબ્દ આવે ત્યારે કરણ એટલે ઓજાર, ઇન્દ્રિયો, અને કારણ એટલે એનું ના કારણ અજ્ઞાન ખરું, પણ એનું ઉપાદાન કારણ. કારણે 2 હોય પાછા, ઉપાદાન કારણ ને બીજું નિમિત્ત કારણ. માટીમાંથી ઘડો બનાવવો હોય તો એની મેળે બને? આ તમે દાગીના પહેર્યા છે તે એમને સોનું લાવીને ઘરમાં લઈ આવ્યા અને દાગીનો બની ગયો? સોની જોઈએ કે નહીં? તો એ નિમિત્ત કારણ જોઈએ ને. એટલે કારણ 2 પ્રકારના પણ હોઈ શકે ને, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. એમ આ જે સમગ્ર પ્રપંચ બન્યો છે ને એનું ઉપાદાન કારણ શું છે? પરમાત્મા જ. અને એનું નિમિત્ત કારણ પણ એ જ છે. એટલે ઉપાદાન કારણ એ છે અને નિમિત્ત કારણ એ છે. તો પછી આપણને જે કંઈ દ્રષ્ટિગોચર થાય છે, જ્યાં જ્યાં આપણે ઘડાને હાથ લઈએ, ઉપર લગાડીએ, નીચે લગાડીએ, અગર તો ઈંટને હાથ લગાડીએ તો કોને હાથ લગાડીએ છીએ? માટીને. એમ આ જગતમાં જે કંઈ પ્રપંચ દેખાય છે, જો જગતનું ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ એ હોય તો કોના સાથે સંબંધમાં આવીએ છીએ? હું જ પરમાત્મા છું અને આ જે બધું છે પરમાત્મા છે, ખરા ને? અને આ વાત આપણે બીજી રીતે પણ વિચારી હતી. અસ્થિ, ભાતિ અને પ્રિય, અને બીજા 2 નામ અને રૂપ, બરોબર? પણ પેલામાં દ્રષ્ટિ જતી નથી. અસ્થિ, ભાતિ ને પ્રિયમાં દ્રષ્ટિ જતી નથી અને નામ રૂપમાં જે જતી રહે છે. એટલે પછી આ સારું ને આ ખરાબ ને આ પ્રિય અને અપ્રિય બધું ભાગ જાય. જો નામ અને રૂપમાંથી દ્રષ્ટિ હટી જાય તો બધે સચ્ચિદાનંદ હું જ છું. સચ્ચિદાનંદ છું, હું જ બધે વ્યાપ્ત છું. આ બધા રૂપે જે કંઈ થાય છે પછી એમાં સારું શું ને ખોટું શું એ બને ના બને. એટલે પ્રમાણ તથા પ્રમેય, નેત્ર આદિ ઇન્દ્રિયો જ્ઞાન થવાના સાધન છે, માટે તેને પ્રમાણ અને સાધનને શાસ્ત્રમાં કરણ કહે છે. અને જ્ઞાનનું પ્રત્યક્ષ જ્ઞાન થવાનું કરણ નેત્ર છે. પ્રત્યક્ષ જ્ઞાન નેત્રથી થાય ને. કોઈ રંગ જોવો હોય તો હાથથી કે કાનથી કે નહીં જવાય, એનું કરણ નેત્ર છે. નેત્ર આદિ ઇન્દ્રિયો છે, માટે નેત્ર આદિ ઇન્દ્રિયોને પ્રમાણ કહેવામાં આવે છે. કેટલાક સ્થળે કાર્ય ઉપરથી કારણનો નિર્ણય કરી શકાય છે. કાર્ય ઉપરથી કારણનો નિર્ણય થઈ શકે છે. હવે આપણે અહીંથી બહાર નીકળીએ અને ખુલ્લા ભાગમાં જઈએ અને બધું ભીનું લાગે, અત્યારે નથી પણ ભીનું લાગે તો એમ થાય ને કે વરસાદ આવ્યો હોવો જોઈએ, થાય ને? એટલે એ કાર્ય જોયું એના ઉપરથી કારણનું નક્કી થયું કે અહીંયા વરસાદ આવ્યો હોય. એમ આપણે આમ દૂર ધુમાડો જોઈએ તો એ ધુમાડા ઉપરથી એમ લાગે ને કે ત્યાં અગ્નિ હોવો જોઈએ, બરોબર ને? એટલે કારણ ઉપરથી, એટલે હા, કાર્ય ઉપરથી કારણનો
નક્કીપણું થાય એને શું કહેવાય? અનુમાન. અનુમાન. અને પેલું પ્રત્યક્ષ, આંખ દ્વારા જોયેલું હોય એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય ને આ અનુમાન કારણ કહેવાય. એટલે અનુમાન પ્રમાણ. આ સિવાયના બીજા પણ છે: ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ પ્રમાણો. કેટલીક બાબતો એવી હોય છે કે તેનું જ્ઞાન ઉપરોક્ત પ્રમાણથી નથી થતું. એટલે હવે શબ્દ પ્રમાણ એ મુખ્ય છે એ વાત સમજાવે છે અહીંયા, કે શબ્દ પ્રમાણથી જ આ વેદાંત, અગર તો આ સ્વરૂપનો અનુભવ કરવા માટે શબ્દ પ્રમાણ જ મુખ્ય છે. બીજા પ્રમાણો થાય જરૂર એટલે એટલા બધા ઉપયોગી નથી. કેટલીક બાબતો એવી હોય છે કે એનું જ્ઞાન ઉપરોક્ત પ્રમાણોથી થતું નથી, અને આવી બાબતોનું જ્ઞાન વેદ વગેરેથી થાય છે. માટે વેદ પણ પ્રમાણ ગણાય છે અને એ શબ્દ પ્રમાણ કહે છે. એટલે શબ્દ પ્રમાણ થયું ને. આપણે જોયું ને કે સંપૂર્ણ નિરાવરણ સ્થિતિમાંથી શુદ્ધાત્મ ગોચર ને બ્રહ્મ ગોચર આવી સ્થિતિમાં શિષ્ય આવીને ઊભો રહ્યો અને ગુરુએ એને તત્વમસી મહાવાક્યનો બોધ કર્યો અને એને અનુભવ થયો કે અહમ બ્રહ્મા અસ્મિ. તો આ જે અહમ બ્રહ્મા અસ્મિનો અનુભવ થયો એને એના માટેનું પ્રમાણ શું હતું? કે તત્વમસી, તે તું છે. એ શબ્દ પ્રમાણ. એ શબ્દ પ્રમાણ એ મુખ્ય છે. બીજા પ્રમાણો આ અપરોક્ષ જ્ઞાન થવા માટે એટલા બધા ઉપયોગી નથી. પ્રમાણ વડે જાણવા યોગ્ય મોક્ષ વગેરે પદાર્થને પ્રમેય કહે છે. હવે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થવામાં કારણ શું? આ પાછું આવી વાત. અદ્રઢ થવા માટે કયા કારણથી અદ્રઢ થવાય? પેલું કીધું ને કે અસંભાવના ને વિપરીત ભાવના સહિત હું સચ્ચિદાનંદ આત્મા છું એવો નિશ્ચય થવો એને અદ્રઢ કીધું ને આગળ. હવે એ થવાનું કારણ શું? તો એમાં અંતઃકરણમાં જે 3 દોષો ખરા, એમાં 3 દોષોમાં પહેલા 2 દોષોની નિવૃત્તિ ના થઈ હોય તો આ અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થાય. એટલે મળ અને વિક્ષેપ 3 આપણે જોયા હતા ને. 3 દોષો અંતઃકરણના: મળ, વિક્ષેપ અને આવરણ. અંતઃકરણમાંથી મળ તથા વિક્ષેપ દોષોની નિવૃત્તિ સંપૂર્ણપણે ન થવાથી અને બ્રહ્મના અદ્વૈતપણામાં સંશય હોવાથી એક અંતઃકરણમાં મળ અને વિક્ષેપ હોય, એ દોષોની નિવૃત્તિ ના થઈ હોય, અને બ્રહ્મના અદ્વૈતપણામાં સંશય હોવાથી, અને ત્રીજું ભેદવાદી અને કદાચ આ સમજણાય પણ ભેદવાદી અને પામર પુરુષોના સંઘના સંસ્કાર અંતઃકરણમાં હોવાથી. એટલે આ સમજણ હોય પણ સાથે સાથે સંપર્ક ભેદવાદી અને પામર. પામરનું તો આપણે જોયું હતું ને, પેલા 4 પ્રકારના, કે એમાં 3 માટે શાસ્ત્રની જરૂર નથી, પણ એક જિજ્ઞાસુના માટે જ છે. આ વાત તો આપણે જોઈ હતી ને. તો એમાં પામર એના અંતર્ગત જ આવી જાય. એટલે પામર સંઘના સંસ્કાર અંતઃકરણમાં હોવાથી ગુરુમુખથી તત્વમસી આદિ મહાવાક્યનું શ્રવણ કરવામાં આવે તો પણ શ્રવણથી અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થાય છે. એટલે હકીકતમાં એવું થતું જ નથી. પણ અને આવું થાય ને કદાચ તો એનો જીવન વ્યવહાર બરોબર ના હોય, જીવનશૈલી એની બરોબર ના હોય. આપણા આશ્રમમાં તુષારભાઈ કરીને એક આવતા, ખ્યાલ છે. તો એમની સાથે એક વાત કરેલી કે એ બધા સુધી માટુંગા કે બાજુ ક્યાંક રહેતા હતા, અંધેરી રહેતા, બરાબર. અને કે સ્વામીજી, એટલે એ વખતે કે એવા કેટલાક વેદાંતિઓ હોય છે કે લીકર પીતા હોય, ક્લબોમાં જતા હોય, ફરતા હોય, અને કહે છે આ તો શરીર કરે છે, આત્મા ક્યાં એની સાથે સંબંધમાં આવે છે. એટલે એમ થાય કે સારું કે આ એમનું બ્રહ્મજ્ઞાન કેવું. એટલે આ અદ્રઢ બ્રહ્મજ્ઞાનની આ અસર હોય. એટલે આવું સમજણ થાય તો એટલે આ અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન. એટલે તુષારભાઈએ આવું તો
આ તો મને 10 વર્ષ પહેલા આવું બોલેલા અને એ મને યાદ આવ્યું અત્યારે કે આ અદ્રઢ પર અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન હોય તો આવી સ્થિતિ થાય કે શરીર કરે છે ને, હું તો શરીર નથી. એટલે આ દેહ છોડ્યા પછી એટલે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાનનું ફળ શું? તો આ દેહ છોડ્યા પછી ઉત્તમ લોકની પ્રાપ્તિ અને ફરીથી પવિત્ર અને શ્રીમાનના કુળમાં જન્મ અથવા તો નિષ્કામપણું પ્રાપ્ત થવાથી જ્ઞાની પુરુષના કુળમાં જન્મ મળે છે. એટલે ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે ને, અર્જુને વાત કરી છે ત્યારે કે શુચિનામ શ્રીમતામ ગિરેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે અથવા તો કુલીનામ ધીમતી ભવતી. એવું જે વાક્ય છે ભગવાનનું કે શુચિનામ શ્રીમતામ ગયે એટલે ક્યાં તો યોગ્ય શ્રીમંતના ઘરમાં અથવા તો યોગીના કુળમાં એનો જન્મ થાય છે અને ત્યાંથી પછી આગળ એ પોતાનું જ્યારે એના સંસ્કારો જાગૃત થશે ત્યારે એને લઈને એ આગળ વધશે. નિષ્કામપણું પ્રાપ્ત થવાથી જ્ઞાનીના કુળમાં જાય છે. એટલે પ્રાપ્ય આ છે જ અહીંયા લો, શુચિનામ શ્રીમતામ ગૃહે યોગ ભ્રષ્ટો અભિજાયતે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતા. એટલે યોગીના કુળમાં જન્મ થાય. આનું કારણ શું કે આ કરવા પાછળ એનામાં પેલી જે વાસનાઓ રહી હોય તે વાસનાઓ થોડી ઘણી તે વાસનાઓ શ્રીમંતના કુટુંબમાં જન્મ થાય, તે વાસનાઓ પૂર્ણ થાય અને આગળ એની ગતિ થવા માંડે. અગર તો આવી વાસનાઓ ના હોય પણ કાર્ય અધૂરું રહ્યું હોય, સંસાર છોડ્યો, જગત છોડ્યું પણ બ્રહ્મમાં નિષ્ઠા નથી થઈ અને એનું શરીર કોઈ કારણસર છૂટી ગયું, વાસના નથી એ વાત બરોબર પણ પેલી પ્રાપ્તિ થઈ નથી, તો પછી શરીર છૂટી ગયું તો યોગી નામ કુલે ભવતી એમાં કુળમાં જન્મ થાય અને આગળનો માર્ગ પ્રશસ્ત થાય. આ વાત સમજાવતા સ્વામી રામતીર્થ સરસ રીતે સમજાવે કે આ કેવી રીતે બને કે આપણે કોઈ કાગળ લખતા હોઈએ રાત્રિના સમયે અને લખતા લખતા ઊંઘાઈ અને ઊંઘી ગયા, બરોબર, અધૂરો મૂકીને. પછી બીજે દિવસ સવારે ઉઠ્યા અને પેલો પાછલો કાગળ વાંચી લીધો અને બાકીનું જે લખવાનું હતું એ લખીને કાગળ પોસ્ટ કર્યો. એમ આ કર્મ કરતા કરતા આપણને લાંબી ઊંઘાઈ ગઈ, બરોબર, ઊંઘાઈ ગઈ તો પછી બીજો જન્મ આવશે એટલે યોગ્ય સમય આવશે એટલે તદઘડી આગળનું આપણને માર્ગ પ્રશસ્ત થશે. એટલે એમાં કેવી રીતે થયું એ સાધકને પૂછો ને તો પણ એ કહી શકે ને કે આ પરિવર્તન મારામાં કેવી રીતે આવ્યું. આ વાત સમજાવતા સ્વામી વિવેકાનંદ કે ભાઈ ટેપ ઘણા વખતથી બંધ હોય, પાણી આવતું હોય પણ નળમાં કંઈ ગડબડ હોય એટલે પહેલાંના વખતમાં, અત્યારે બરાબર છે પણ પહેલાંના વખતમાં નળ એવા હોય ને કે ટાઈટ થઈ ગયા હોય, પછી એને ખોલો તો બંધ હતો ઘણા વખતથી પણ જેવું ખોલીએ એવું તદઘડી પાણી ધડધડાટ આવવા માંડે. એટલે આવું પણ દ્રષ્ટાંત એમણે આપ્યું છે. પણ કેવી રીતે થાય છે એ આપણને ખબર પડે નહીં. કોઈક પ્રેરણા જ આપણને ધક્કો, કોઈક પરિબળ જ આપણને આ માર્ગમાં ધક્કો મારતું હોય છે, આપણે પણ એનાથી અજાણ હોઈએ. હા, સંજોગો મળતા. અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન ક્યારે પૂર્ણ થયું કહેવાય? અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન ક્યારે પૂર્ણ થયું કહેવાય? આ દ્રઢ નથી, અદ્રઢ છે, ધ્યાન રાખજો. બ્રહ્મના સચિદ અને આનંદ આદિ વિશેષણોનું અપરોક્ષ જ્ઞાન હોય છતાં અંતઃકરણમાં સંશય અને વિપરીત ભાવના રહે તો બ્રહ્મજ્ઞાન અદ્રઢ અપરોક્ષ પૂર્ણ થયું કહેવાય. અને દ્રઢ બ્રહ્મજ્ઞાન, દ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન એટલે શું? તો દ્રઢ એટલે અસંભાવના અને વિપરીત ભાવનાથી રહિત હોય એને દ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન કહેવાય. એટલે અસંભાવના અને વિપરીત ભાવના દોષોથી રહિત, પેલું સહિત હતું અદ્રઢમાં અને આ રહિત. જે બ્રહ્મ આત્માની એકતાનો નિશ્ચય તે દ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન કહેવાય. હવે આ દ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન શાથી થાય છે? તો સદગુરુના મુખથી તત્વમસી મહાવાક્યનું અર્થ સહિત શ્રવણ કરવાથી અને તેનું મનન અને નિધિધ્યાસન રૂપ
વિચાર કરવાથી અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે. એટલે મનન અને નિધિધ્યાસન એટલે આ વાત આપણે જોઈ હતી ને કાલે. મનન એટલે વારંવાર એનું ચિંતન કરવું, અને નિધિધ્યાસન એટલે સજાતીયનો જ પ્રવાહ અને વિજાતીય પ્રવાહનો તિરસ્કાર. એટલે સજાતીય આ તત્ગડી જ આપણા મનમાં વિજાતીય પ્રવાહ આવે તો એને હટાવો. અને આ મનન અને નિધિધ્યાસનની બે પ્રક્રિયા છે ને, એ અંતર્મુખ થવા માટે જરૂરી છે. અને અંતર્મુખ થવા માટે એકાંત જરૂરી છે. એટલે એકાંતમાં જ આનું અભ્યાસ થઈ શકે. વ્યવહારમાં એનો અભ્યાસ થઈ શકે નહીં. આપણે પ્રવૃત્તિમાં હોઈએ ને, એ પ્રવૃત્તિ દરમિયાન આ અભ્યાસ શક્ય